મેટલ શેર્સમાં રેલીની વાત કરીએ તો સૌથી પહેલાં તો ફેડના નિર્ણય બાદ ડોલર ઇન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું છે અને મેટલ શેરોમાં સારી એવી તેજી જોવા મળી છે. યુએસ ફેડે ગ્રોથમાં સુસ્તી અને મોંઘવારીમાં વધારો થવાના અનુમાન આપ્યા છે, તેમજ તેઓએ 2025 સુધીમાં 0.25% સુધીના રેટ કટના અનુમાન પણ આપ્યા છે. ત્યારબાદ NSE મેટલ ઇન્ડેક્સના આઉટ પરફોર્મન્સની વાત કરીએ તો આજે મેટલ ઇન્ડેક્સ લગભગ 1.2% મજબૂતી સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે અને આ વર્ષમાં અત્યાર સુધીમાં મેટલ ઇન્ડેક્સ લગભગ 7% જેટલો વધ્યો છે અને 2025માં મેટલ સેક્ટર ટોપ ગેનર રહ્યું છે. ત્યારબાદ કોપર અને એલ્યુમિનિયમની વાત કરીએ તો તેના તેજીના કારણોમાં જોઈએ તો કોપરના ભાવ અત્યારે 10 મહિનાની ઊંચાઈ પર છે. આ વર્ષમાં અત્યાર સુધીમાં એલ્યુમિનિયમના ભાવ 5% જેટલા વધ્યા છે, તેમજ LME ઇન્વેન્ટરીમાં ઘટાડો થવાથી કિંમતોમાં મજબૂતી જોવા મળી છે. કન્ઝ્યુમર સ્પેન્ડિંગને બૂસ્ટ આપવા માટે ચાઇનાએ સ્પેશિયલ એક્શન પ્લાન અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ કોપરની ચાલ પર નજર કરીએ તો તેનો અત્યાર સુધીમાં તે 28% જેટલો ભાવ વધ્યો છે અને આ સપ્તાહમાં 4% જેટલું અપસાઇડ જોવા મળી છે. ત્યારબાદ સ્ટીલના સ્ટોક મુવમેન્ટની વાત કરીએ તો માર્ચ મહિનામાં ચાઇનામાં HRC સ્ટીલના ભાવમાં લગભગ 20% જેટલો વધારો જોવા મળ્યો છે. DGTRએ ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ્સમાં પણ 12% સેફગાર્ડ ડ્યુટી 200 દિવસ માટે લાગુ કરવાની ભલામણ કરી છે, જે ગઈકાલે જ આપણે ન્યૂઝ જોયા હતા. અને ભારતે સ્ટીલ પ્રોડક્ટ પર સેફગાર્ડ ડ્યુટી લાગુ કરવાના લીધે પણ સ્ટીલ શેરોમાં આપણને મજબૂતી જોવા મળી છે. જી, તો ઘણા બધા કારણો અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જેને કારણે જોઈએ તો મેટલ સેક્ટર આજે એક સારું પરફોર્મ કરતું દેખાઈ રહ્યું છે, તો અહીંયા એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આભાર શ્રદ્ધા, આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, ફેડના નિર્ણય પછી ડોલર ઇન્ડેક્સ નબળો પડી રહ્યો છે. ચાઇના તરફથી સ્ટિમ્યુલસ મળવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે, એને કારણે એક અપસાઇડ મેટલ સ્ટોક બતાવી રહ્યા છે. જગદીશજી, મેટલ માટે કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો? કારણ કે ફરી એકવાર અહીંયા તેજી તરફની મોમેન્ટમ આપણને જોવા મળતી દેખાઈ રહી છે. ચાઇના એક મોટું ફેક્ટર જે છે તે અસર કરતું હોય છે મેટલ્સ માટે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપર, એલ્યુમિનિયમની કિંમતો જે રીતે આપણને વધતી દેખાઈ રહી છે, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? કારણ કે 2025માં ટોપ ગેનર જે છે તે મેટલ સેક્ટર આપણને રહેતું જોવા મળી શકે છે, કારણ કે અત્યાર સુધીમાં ઇન્ડેક્સ જે છે તે 7% આપણને વધતો જોવા મળ્યો છે આ વર્ષમાં અત્યાર સુધીમાં. અહીંયા કઈ રીતે આઉટલુક રાખી રહ્યા છો? અત્યારે જે વાત કરી, આ જે મેટલ સેક્ટરમાં જેના મેઇન બે જ કારણ છે જે એમણે જણાવ્યા અત્યારે. એક તો ચાઇનાનું ઇકોનોમિક સ્ટિમ્યુલસ. ચાઇના આપણે જાણીએ છીએ કે ડોમિનન્ટ પ્લેયર છે ગ્લોબલ કોમોડિટીઝ માર્કેટમાં, અને રિસન્ટલી એ લોકોએ સ્ટિમ્યુલસ પેકેજ એનાઉન્સ કર્યું છે એ લોકોના ઇકોનોમિક ગ્રોથ માટે. અને આપણે ખબર છે કે ચાઇના જ્યારે મેજર કન્ઝ્યુમર ઓફ મેટલ હોય અને જાતના ઇકોનોમિક ગ્રોથ માટે આ જાતના સ્ટિમ્યુલસ પેકેજ કરે પોતાની ઇકોનોમીને રિવાઇટલાઇઝ કરવા માટે, તેનો ડાયરેક્ટ ઇમ્પેક્ટ ગ્લોબલ મેટલ પ્રાઇસીસ પર પડતો હોય છે. અને ઇન્વેસ્ટરે પણ આ બધી વસ્તુને બહુ પોઝિટિવલી રિસ્પોન્ડ કર્યું છે અને ડિમાન્ડ પર વધતી ગઈ છે. ખાસ કરીને એલ્યુમિનિયમની અંદર તમે જુઓ તો હિન્ડાલ્કો ઇઝ વન ઓફ ધી બિગેસ્ટ ગેનર્સ ઓફ ધીસ પર્ટિક્યુલર થિંગ. બીજો જે તમે અત્યારે કહું તે પૂર્ણ વીકર US ડોલર છે. US ડોલર ડિક્લાઇન થયો લગભગ 3.24% ઓવર અ પીરિયડ ઓફ પાસ્ટ મંથ. અને બેકિંગ જે કોમોડિટીઝ છે, મેટલ છે, એને મોર એટ્રેક્ટિવ ઇન્વેસ્ટર માટે બનાવી દીધી છે. આપણે જાણીએ છીએ કે ડોલર જ્યારે પણ નબળો પડે છે એ હંમેશા કોમોડિટી માર્કેટને સપોર્ટ કરતો હોય છે અને એનો સીધો બેનિફિટ આ હિન્ડાલ્કો, JSW સ્ટીલ, જે સ્ટીલ મેન્યુફેક્ચરિંગ થતો હોય છે. અને ત્રીજું કારણ જે આપણે કહ્યું કે અત્યારે જે રોડ પ્રોડક્ટ્સ પર અમુક ઓફકોર્સ સ્પેસિફિક છે, એના પર 200 દિવસ માટે ડ્યુટી નાખી છે 12% જેટલી. એટલે અપ ટુ પ્રોટેક્ટ ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સ. એ પણ એક પોઝિટિવ વસ્તુ આપણે માટે છે. પણ એક વસ્તુ જાણવાની જરૂર છે કે આ 200 દિવસ માટે જ છે, એટલે આ પરમેનન્ટ નથી. એટલે આ જાતના જ્યારે ટારિફ આપણામાં ત્યાં નાખવામાં આવે છે એ ઇઝ ઓનલી ટુ પ્રોટેક્ટ ધ ઇન્ડસ્ટ્રીઝ. પણ મેં તમને કહ્યું મુખ્યત્વે આ બે જ કારણ છે કે જેને કારણે અત્યારે મેટલ સેક્ટરમાં તમને તેજી દેખાય છે. એ સિવાય મને કોઈ બીજું કારણ દેખાતું નથી, સિવાય કે આપણી પોતાની કંપનીને પ્રોટેક્ટ કરવા માટે ગવર્મેન્ટ કોઈ બીજા પગલાં લે. એટલે જો ખાસ કરીને આ મેટલ સેક્ટરને લઈને એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. આમ પણ આપણને છેલ્લા 1-2 દિવસથી મેટલ સેક્ટરની અંદર એક સારી તેજી આવતી જોવા મળી છે, એટલે એના પર એક નજર અહીંયાથી બનાવીને રાખવાની છે. પરંતુ એમાંથી પણ જુઓ, ખાસ કરીને આજે જે એક સ્ટોક પર ચર્ચા કરવી છે એમાં એક ટાટા સ્ટીલનું નામ મહત્ત્વનું છે. હેમંતજી, ટાટા સ્ટીલની અંદર જુઓ, આપણે છેલ્લા
એક અઠવાડિયાની વાત કરીએ તો એક જોરદાર તેજી આવી છે. 136 વાળો આજે 160 થઈ ગયો છે અને ઓલમોસ્ટ જો ખાલી માર્ચ મહિનાની જ વાત કરીએ તો 132નો લો બનાવ્યો હતો અહીંયા. 134નો લો હતો અને ત્યાંથી લગભગ અત્યારે આપણે 160ની રેલી જોઈ છે. જોકે આજે ઉપરના સ્તરેથી થોડો ઘણો નીચેના સ્તરેથી થોડો રિકવર પણ થયો છે સ્ટોક. લાગે છે હજી અહીંયા ટાટા સ્ટીલમાં થોડી ઘણી તેજી બચેલી છે કે પછી આ સિવાય પણ અન્ય કોઈ સ્ટોક તમને આજે ગમી રહ્યો છે મેટલમાંથી? થોડી ઘણી તેજી બચેલી છે એવું લાગે છે નીરજ. અને મને લાગે શોર્ટ ટર્મ જે 2 દિવસ પહેલાનો ગેપ છે તેજીનો એ કદાચ ટાટા સ્ટીલ ભરવા આવી શકે. ન ભરાય તો સારું, સપોર્ટ બી આપશે. પણ મારા હિસાબે 170 સુધી જગ્યા છે, પણ નોટ શોર્ટ ટર્મ. કદાચ થોડું 1 રૂપી પેડઅપ છે, સ્લો મુવમેન્ટ હોય, પણ એટલે 170 સુધી છે જગ્યા. અને મેટલમાં તમે જુઓ તો સાચું પૂછો તો એક હિન્દુસ્તાન કોપર છે જે રિલેટિવલી અંડર પરફોર્મ કર્યું છે નીરજ. તમે સેલ બી જોશો તો સારો લાગે છે નીરજ, પણ ચાલતો નથી. સેલ હવે આજે 114 પર આવી ગયો છે. સાચું પૂછો તો હમણાં 2-3 સ્વિંગ હાઈ તમે નીરજ ચાર્ટ ઓબ્ઝર્વ કરશો તો 115ની આસપાસથી 2 વાર ફરી ચૂક્યો છે અને આજે આપણે પાછો 114.95 કરીને વાંજ ઉભા છે. હવે લાગે છે 115 પાર કરશે નીરજ. અને જે 115 પાર કરશે તો ઓકે, ટાટા સ્ટીલ તો ક્લિયરલી લીડ કરે છે, પણ એને થોડું કેચઅપ બી કરશે તો જગ્યા થઈ જશે. પણ મારે હિસાબે હિન્દુસ્તાન કોપર વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આમાં ખાલી જોવું પડશે નીરજ, કારણ કે આ બે સ્ટોક કોન્સ્ટન્ટલી એફએનો બેનમાં પણ હોય છે. એફએનો બેનમાં આવ્યા પછી મોમેન્ટમ તૂટી જાય છે, એટલી સારી મુવમેન્ટ આવતી નથી. પણ જો આપણે ઇક્વેશનમાંથી કાઢી નાખીએ તો મને લાગે છે હિન્દુસ્તાન કોપર લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. હિન્ડાલ્કો સારો હતો, વધી ગયો, જેમ તમે કીધું. ટાટા સ્ટીલ સારો હતો. હિન્દુસ્તાન કોપર હવે લુક્સ પોઝિટિવલી ઇન્ટરેસ્ટિંગ નીરજ. અને ઘણા વખત તમે જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 મહિનાનો ઘટાડો છે નીરજ. સ્ટ્રોંગ સપોર્ટ, ઓવરસોલ્ડ, પોઝિટિવ ડાયવર્જન્સ, બેઝ ફોર્મેશન, વીકલી ફાયરો, હિન્દુસ્તાન કોપર. તો હિન્દુસ્તાન કોપર એક મેટલ સેક્ટરમાંથી સારો લાગી રહ્યો છે. સેલ પર પણ તમે વ્યૂ જે છે ધ્યાન રાખીને કામકાજ કરી શકો છો. ટાટા સ્ટીલની વાત કરેલી 170 સુધીની અપસાઇડ હજી પણ આપણને અહીંયા બનતી દેખાઈ શકે છે. તો આ અમુક મેટલ કાઉન્ટર જ્યાં ફોકસ કરવાનું રહેશે. એક